સર તમે કોમ્પ્યુટર આઈટી સીએસઈ આઈસીટી આ બધી બ્રાન્ચની તો બહુ વધારે વાતો કરો છો. મિકેનિકલ ઇલેક્ટ્રિકલ ઈસી કેમિકલ સિવિલ આ બધી બ્રાન્ચની વાતો તો કરતા જ નથી. તો સર એના વિશે પણ થોડી માહિતી તમે આપો તો અમને ખ્યાલ આવે કે કઈ બ્રાન્ચમાં એડમિશન લેવું જોઈએ. આવો સવાલ તમારો સૌનો છે, બરાબર. એના લીધે જ આજે મારે આ વિડીયો બનાવવો પડ્યો છે. તો જો તમે કોમ્પ્યુટર આઈટી બ્રાન્ચમાં પણ એડમિશન લેવાના હોય કોમ્પ્યુટરને લગતી, તો પણ આ વિડીયો છેલ્લે સુધી જોજો. અને એમાં નથી લેવાના અને બીજી જે મેં બ્રાન્ચ કીધી એમાં લેવાના છો તોય આ વિડીયો તમે એન્ડ સુધી જોજો. આપણી ચેનલ ઉપરથી આપણે પ્રયત્ન કરી રહ્યા છીએ કે તમને સાચું અને ઇન્ફોર્મેટિવ અપડેટ ટાઈમ ટુ ટાઈમ આપીએ અને એ પણ ફ્રી ઓફ કોસ્ટ આપીએ, જેથી આખી એડમિશન પ્રોસેસમાં તમને આઈડિયા આવે કે તમારે ક્યાં એડમિશન લેવું જોઈએ. તો સૌથી પહેલું કામ આપણી ચેનલને સબસ્ક્રાઇબ કરી દો. નીચે તમને એક બટન દેખાશે, બેલ નોટિફિકેશન પ્રેસ કરી દો, કેમ કે હજી તો એડમિશન પ્રોસેસની શરૂઆત છે. તમે જોઈ રહ્યા છો કે રેગ્યુલર આપણે 2 વિડીયોઝ અપડેટ કરીએ છીએ અને બધી માહિતી આપવાનો પ્રયત્ન કરીએ છીએ. તમારા જેટલા પણ સવાલો મને વોટ્સઅપ પર આવતા રહે છે એના હું વિડીયો તરત ને તરત બનાવવાનો પ્રયત્ન કરું છું અને પરફેક્ટ ડેટા સાથે બનાવીએ છીએ. આ ડેટા આપણે સારી જગ્યાએથી લીધેલા છે, એટલે તમને ક્યાંય તકલીફ ના પડે. ઘરે બેઠા બધી માહિતી તમને મળી જાય. અને સાથે સાથે એડમિશન માટેના વોટ્સઅપ ગ્રુપ બનાવ્યા છે. જો એક પણ વોટ્સઅપ ગ્રુપમાં ના જોડાયા હોય તો ડિસ્ક્રિપ્શન બોક્સમાં લિંક છે, વોટ્સઅપ ગ્રુપમાં ખાસ જોડાઈ જજો. ના જોડાઈ શકો તો મારા નંબર ઉપર વોટ્સઅપ કરજો, કોલ ના કરતા, અમારી ટીમ તમને જોડી આપશે. સો યસ દોસ્તો, મારું નામ છે પ્રિયેશ પટેલ. હું બેઝિકલી મારું બેકગ્રાઉન્ડ કહું તો હું BE મિકેનિકલ, માસ્ટર્સમાં પણ મિકેનિકલ, એના પછી મેં BEd અને MEd કર્યું છે અને PhD હમણાં મારું સ્ટાર્ટ થઈ જશે. મેં ઓલરેડી જોબ કરેલી છે, ઇન્ડસ્ટ્રીમાં જોબ નથી કરેલી, પણ મારા ઘણા બધા મિત્રો ઇન્ડસ્ટ્રી હાલ ચલાવી રહ્યા છે અને એમના સાથે મારા સારા રિલેશન છે, એમની સાથે મારા ઘણા બધા ઇન્વેસ્ટમેન્ટ પણ છે. હા, પણ મેં પોતે ક્યારેય કંપનીમાં કામ નથી કર્યું. મેં પોતે કોલેજની અંદર એઝ અ પ્રોફેસર કામ કર્યું છે અને હાલ તો હું 5 to 12 સ્ટાન્ડર્ડના અમારા પોતાના બિઝનેસની અંદર ગાંધીનગરમાં છું. સાથે એન્જિનિયરિંગનું પણ આપણું બહુ મોટું પ્લેટફોર્મ છે જે પ્રિયેશ વિદ્યાપીઠના નામે છે, જેની પર યુટ્યુબ પર તો તમે જોઈ શકો છો કેટલા સબસ્ક્રાઈબર છે. સાથે આપણી એપ્લિકેશનમાં પણ 70,000 જેટલા ડાઉનલોડ્સ છે અને ગુજરાતની બધી સારી કોલેજના રેન્કર્સ આપણા પ્લેટફોર્મ પર હાલ ભણી રહ્યા છે. હવે હું તમને માહિતી આપીશ 1 by 1 દરેક બ્રાન્ચની. જો તમારી માટે અત્યારે સમય છે, તમારે જે બ્રાન્ચમાં એડમિશન લેવું છે એનો થોડુંક તમારે એનાલિસિસ કરવું જોઈએ. જ્યારે આપણે મેરેજ કરતા હોઈએ તો એ માન લો કે કોઈ છોકરો છે એઝ અ બોય, કોઈ ગર્લ જોડે મેરેજ કરવાના છે, તો આપણે કેટલી બધી તપાસ કરીએ છીએ, મીટિંગ્સ કરીએ છીએ, પછી જઈને ડિસિઝન લઈએ છીએ. એ રીતે આપણે એઝ અ ગર્લના પેરેન્ટ્સ હોઈએ તો બોયઝની પણ બધી માહિતી તપાસ કરીએ, એનું સોશિયલ મીડિયા ચેક કરી લઈએ, બધું જ એમણે કીધું હોય તોય આપણે ચેક કરીએ અને પછી એડમિશન લઈએ, બરાબર, પછી મેરેજ કરીએ. તો આ એડમિશન એ આ મોટો પેલો આખા જન્મનો સાથ છે, આ 4 વર્ષનો સાથ છે. તો હું તમને જરૂરથી કહીશ કે ભાઈ જો તમે થોડી પણ માહિતી ભેગી કર્યા વગર એડમિશન લઈ લીધું, તકલીફ 100% પડવાની છે. હવે તમારા ઘણી વખત મગજમાં એવું થાય કે સાહેબ મિકેનિકલ એન્જિનિયરિંગની માંગ નથી, હું લઈ લઉં. જો એઝ અ મિકેનિકલ એન્જિનિયર હું તો સાવ ફ્રી નથી રહેતો. સવારે 6 વાગે કામ ચાલુ કરું છું, રાતે 12-1 વાગી જાય છે, બરાબર. તો સૂવું પડે એવું જરૂરી છે જીવનમાં 6 કલાક, નહીં તો જો સૂવાનું કંઈ લખ્યું ના હોત ને તો 24 કલાક કામ બાકી રહે એટલા કામ પડ્યા છે. પણ હવે એ તમારા ટેલેન્ટ ઉપર છે કે કઈ બ્રાન્ચમાં જઈને કેવી રીતે એડમિશન લેવું. પણ હું તમને બધી બ્રાન્ચનું બધી જ ઇમ્પોર્ટન્સ માહિતી આપીશ. વેકેશનની અંદર તમારી પાસે ટાઈમ છે, આ બધું હું તમને હોમવર્ક આપું છું. હાલ 15-20 દિવસમાં જ્યાં સુધી ચોઇસ સ્પેલિંગ નથી ચાલુ થતી કરી લો. ચોઇસ સ્પેલિંગ કેવી રીતે કરવાની છે એ પણ હું તમને શીખવાડવાનો છું, બરાબર. આપણી ચેનલ પરથી તમને એડમિશન થશે ત્યાં સુધીની બધી માહિતી મળશે, બરાબર. એટલે ચેનલ પર રહેશો તો બધી માહિતી મળશે, જતા રહેશો તો માહિતી મળવાની નથી. હવે 1 by 1 હું તમને દરેક બ્રાન્ચ સમજાવતો જઈશ. કોર એન્જિનિયરિંગની સૌથી પહેલા હું ફેન્સી બ્રાન્ચની વાત કરી લઉં. આનો પણ એક વિડીયો આવવાનો છે કે ભાઈ કેમ ફેન્સી બ્રાન્ચમાં ના લેવું જોઈએ. હું બ્રાન્ચ વાઇઝ બનાવીશ, બરાબર. ઘણા બધાનું સપનું એરોનોટિકલ છે, બરાબર, મને ખબર જ છે. એરોનોટિકલ ફાઇટર મૂવી જોઈ લે, એરોનોટિકલ બનવું છે. પ્લેનની અંદર બેસે, એરોનોટિકલ બનવું છે, બરાબર. આનો વિડીયો હમણાં આવશે થોડા દિવસમાં, ઓટોમોબાઈલનો બી આવી જશે, બરાબર. બાયોટેકનોલોજી, બાયોમેડિકલ, મરીન અને મેકાટ્રોનિક્સ. આ જે ફેન્સી બ્રાન્ચ અહીંયા લખેલું છે, જો આ બધી બ્રાન્ચ પસંદ કરાય નહીં. 4 વર્ષ પછી કેરિયરમાં પ્રશ્નાર્થ મુકાઈ જશે, બરાબર. એક મોટો ક્વેશ્ચન માર્ક મુકાઈ જશે. હવે એનો મતલબ એવો નથી કે તમને જોબ નહીં જ મળે, બરાબર. આ સવાલ એવો આવે કે સાહેબ તમે અહીંયા આવું લખ્યું છે કે તો મને જોબ નહીં જ મળે. ના, એવું નથી. તમને જોબ મળી પણ શકે છે, પણ 100% ગેરંટી નથી કે તમને મળશે જ, બરાબર. એ પછી તમારા ટેલેન્ટ ઉપર જશે. એટલે તમને જો તમારા પર પ્રશ્નાર્થ હોય કે ભાઈ હું તો એટલો જોરદાર ટેલેન્ટેડ ક્યાં છું, તો આમાં ક્યાંય જવું નહીં. આ પહેલી વાત છે, બરાબર. હા, એ અલગ વસ્તુ છે કે ભાઈ તમારું કોઈક ઓટોમોબાઈલમાં હોય, ઘરનું બહુ મોટો જ બિઝનેસ હોય તો પછી લઈ લેવાય ને, એમાં જ બેસવાનું છે, તો શું કરવા ચિંતા કરાય, બરાબર. એના જેવું છે. બાયોમેડિકલ સાઇડ તમારો કોઈનો હોય, મેકાટ્રોનિક સાઇડ કોઈકનું હોય તો આ બ્રાન્ચમાં પડજો, બાકી આ બ્રાન્ચમાં પડતા નહીં. હવે હું 1 by 1 એક બ્રાન્ચ લઉં છું. સૌથી પહેલી સિવિલ એન્જિનિયરિંગની બ્રાન્ચ. સિવિલ એન્જિનિયરિંગની બ્રાન્ચમાં લખ્યું છે જો ગવર્મેન્ટ જોબ કરવી હોય, ગવર્મેન્ટમાં ચાન્સ છે પણ કોમ્પિટિશન બહુ વધારે છે. પહેલા જ તમને કહી દઉં,
બરાબર, અથવા કોન્ટ્રાક્ટર કે બિલ્ડર બનવું હોય તો જ સિવિલ બ્રાન્ચ પસંદ કરજો. બાકી તમે એમ કહેશો કે હું તો સિવિલમાં જઈને આ બનાવીશ પેલું બનાવીશ, 12 થી 15,000ની નોકરી મળે છે. બરાબર, જેટલા પણ બિલ્ડર્સ ગાંધીનગરમાં છે, મારા ઘણા બધા સ્ટુડન્ટ્સ એમના ત્યાં બેસે છે, 12,000 રૂપિયા આપે છે. સમજાવવાનો પ્લાન ના કરવાનો, તે બીજું કઈ કામ બિલ્ડર એને આપે નહીં. જોબ કે પ્લેસમેન્ટ માટે બિલકુલ અનુકૂળ નથી. જોબ મળશે 12,000 માં કશું ના થાય, પ્લેસમેન્ટ તો ભૂલી જ જજો. બરાબર, તો જો તમારું કોઈ ફેમિલી બેકગ્રાઉન્ડમાં બિલ્ડર છે, બરાબર, અને એ તમને કહે છે કે હું તમને સપોર્ટ કરીશ, કાં તો તમારા પેરેન્ટ્સ પોતે જ બિલ્ડર છે, તો સિવિલ જ કરજો. જો એમના બિઝનેસમાં સાથે જોડાવાનું હોય, ગવર્મેન્ટમાં કોમ્પિટિશનમાં ઉતરવું હોય, ભાઈ હું તો કરી શકીશ, તો તમે સિવિલ કરી શકો છો. ગવર્મેન્ટ ચાન્સ આમાં છે. બરાબર, એમાં હું જરાય ના નહીં પાડું. કેમિકલ બ્રાન્ચમાં જેમને જવાની ઈચ્છા છે, કેમિકલ ઇન્ડસ્ટ્રીના પોલ્યુટેડ, ડસ્ટી અને સ્મેલી એનવાયરમેન્ટ, બહુ જ સ્મેલ આવે. બરાબર, અમે ઘણી વખત સુરત જતા હોય છે, વચ્ચે અંકલેશ્વર આવે તો અમે રહી ના શકીએ. ગાડી બંધ હોય, એસી ચાલુ હોય તો જ જબરદસ્ત સ્મેલ આવે. કામ કરી શકતા હોય તો જ બ્રાન્ચ પસંદ કરજો. બિઝનેસમાં ઓપોર્ચ્યુનિટી નથી. તમારે જો બિઝનેસ કરવો હોય તો અઘરું છે. વિદ્યાર્થીઓને અપીલ છે કે કેમિકલ પસંદ કરતા પહેલા એકવાર અંકલેશ્વરમાં, જો લખ્યું છે અંકલેશ્વરનું જ આપ્યું છે ને, કેમિકલ ઇન્ડસ્ટ્રીની વિઝિટ કરવી હિતાવહ છે. બરાબર, આ સરસ, આ બધી વસ્તુ ખરેખર કામની છે. ભાઈ તમે જે બ્રાન્ચમાં લેવા માંગો છો પહેલા એકવાર વિઝિટ તો કરો. હું તો કેમિકલ એન્જિનિયરિંગ કરીશ, એટલે પણ કેમિકલમાં 2 દિવસે તું એ સ્મેલમાં નહીં રહી શકે તો પછી લાઈફનું શું, ફ્યુચરનું શું? બરાબર, એટલે આ ખાસ લખ્યું છે. સારી રીતે ભણશો એટલે જોબ મળી જશે. બરાબર, સારી રીતે ભણશો એટલે તો જ જોબ મળશે, બાકી મળશે નહીં. એટલે એક વખત કેમિકલમાં લેવાવાળા કેમિકલ ઇન્ડસ્ટ્રીની મુલાકાત લઈ આવજો, કેવી હાલત થાય છે ખબર પડી જાય. એના પછી ઇલેક્ટ્રિકલ એન્જિનિયરિંગ. ચલો, ઇલેક્ટ્રિકલ એન્જિનિયરિંગમાં ગવર્મેન્ટ જોબ લગભગ નહીવત થઈ ગઈ છે. હાલ થોડી ઘણી છે, એટલી બધી નથી, સિવિલ જેટલી નથી, થોડી ઘણી ઓછી છે. એટલે કે પ્રાઇવેટ સેક્ટરમાં પણ કોઈ નવા ઇનોવેશન નથી, જેને લીધે ઇલેક્ટ્રિકલ એન્જિનિયરિંગની ડિમાન્ડ વધી શકે છે. 10 વર્ષ પહેલા ઇલેક્ટ્રિકલ એન્જિનિયરિંગની જેટલી ડિમાન્ડ હતી એટલી જ અત્યારે છે. ગ્રોથની કોઈ શક્યતા નથી. ઇલેક્ટ્રિકલ વ્હીકલના લીધે પણ ડિમાન્ડમાં માત્ર 1 થી 2% જેટલી જ વધશે. જો ઇલેક્ટ્રિકલને લગતો ફેમિલીનો કોઈ બિઝનેસ હોય, હા, ઇલેક્ટ્રિકલને લગતા ફેમિલીના ઘણા બધા બિઝનેસ હોય છે. જો તમારો આવો કોઈ બિઝનેસ હોય તો ઇલેક્ટ્રિકલ ફિલ્ડમાં જોબ કરવી હોય તો ઇલેક્ટ્રિકલ ચોક્કસ પસંદ કરી શકાય. સારી રીતે ભણશો એટલે જોબ મળી જશે. બરાબર, તો ઇલેક્ટ્રિકલમાં તમે એમ માનતા હોય કે ગવર્મેન્ટ સેક્ટરમાં જતો રહો, ઓછી સીટ છે, કોમ્પિટિશન બહુ છે, ઓલરેડી બહુ બધા ઇલેક્ટ્રિકલ એન્જિનિયર માર્કેટની અંદર છે, પ્લસ તમારા ફેમિલીનો બિઝનેસ હોય તો તમે ઇલેક્ટ્રિકલ બ્રાન્ચ પસંદ કરી શકો છો. એના પછી ઈસી એન્જિનિયરિંગ. હવે ઈસી એન્જિનિયરિંગમાં કીધું છે કે ઈસી ડિફિકલ્ટ બ્રાન્ચ. જે વિદ્યાર્થીઓને 90+ PR હોય, જો ઈસી પહેલેથી કહી દઉં છું કે અઘરું છે, સહેલું નથી. 90+ PR હોય તો તે પસંદ કરી શકે છે. અન્ય વિદ્યાર્થીઓ માટે સલાહભર્યું નથી. ગુજરાતમાં જોબનો સ્કોપ મર્યાદિત છે, અને સાચી વાત છે, ઈસીનો સ્કોપ મર્યાદિત છે, કેમ કે ઈસી 2009 પહેલા બહુ ડિમાન્ડમાં હતું. એ લોકો હજી માંડ 20-25 હજારની નોકરી શોધી શક્યા છે. બરાબર, જે વિદ્યાર્થીઓને ભણવાનું પૂરું થાય બાદ તરત જ બેંગ્લોર, પુના, હૈદરાબાદ જવાની તૈયારી હોય તો પસંદ કરવી જોઈએ. ખાસ યાદ રાખજો કે ઈસીમાં સોફ્ટવેર ડેવલપમેન્ટનો એક પણ સબ્જેક્ટ આવતો નથી. કોમ્પ્યુટર અને ઈસીમાં કોઈ જ સામ્યતા નથી. ઘણા બધાને એવું છે કોમ્પ્યુટર અને ઈસી હરખું જ છે. બરાબર, એ પણ બંને અલગ છે. એટલે એવું તો માનતા જ નહીં કે હું કોમ્પ્યુટર ફિલ્ડમાં ઈસી કરીને જોબ લઈ લઈશ. એના પછી આઈસી, ઇન્સ્ટ્રુમેન્ટ એન્ડ કંટ્રોલ. ઇન્સ્ટ્રુમેન્ટ એન્ડ કંટ્રોલ ગામડાના રફ અને ટફ બોયઝ કે જે પાણા પર પાટું મારીને પાણી કાઢી શકે એમના માટે બેસ્ટ બ્રાન્ચ છે. બરાબર, જે પેલા મજબૂત ખેલાડીઓ હોય ને એમના માટે. ટ્રાવેલિંગ અને રિમોટ લોકેશનમાં કામ કરવાની તૈયારીઓ હોય તો તમારે આઈસીમાં જવું જોઈએ, પ્લેસમેન્ટ સારું થાય છે. અને પછી મિકેનિકલ એન્જિનિયરિંગ. મિકેનિકલ એન્જિનિયરિંગમાં બિઝનેસ ઉપરાંત એમએનસી અને એમએસએમઈમાં જોબ માટે વિશાળ તકો છે. મતલબ મોટી મોટી જે કંપની છે, રિલાયન્સ છે, ને બધામાં મિકેનિકલ એન્જિનિયરોની જરૂર તો પડે જ છે. ગ્રોથ ઝડપથી થઈ રહ્યો છે, પણ હજુ આવનારા સમયમાં વધશે. પણ ગુજરાતમાં અગણિત તકો છે, બધી જ વાત સાચી. પણ તમને કદાચ ખબર હશે, હું પોતે 2009ની બ્રાન્ચનો સ્ટુડન્ટ છું. 2009 થી 13 અમારા વખતે મિકેનિકલ ટોપ પર આવી ગયું. 2008 સુધી ઈસી હતું. 2009 થી મિકેનિકલનો ધૂમ ધડાકો આવ્યો, અને પછીના આવનારા 5-1 વર્ષો સુધી મિકેનિકલ જ રહ્યું. બહુ બધી સીટો ભરાઈ મિકેનિકલની, જેમ હાલ કોમ્પ્યુટર આઈટી છે. 2012-13 પછી કોમ્પ્યુટર આઈટી વધવાનું ચાલુ થયું, જે હજી સુધી વધેલું છે. તો મિકેનિકલની અંદર બહુ જ બધી માસ છે. હા, પણ મારા જે મિત્રો કંપની નાખીને બેઠા છે એ સારું એવું ટર્નઓવર કરે છે. મતલબ તમારું જો બિઝનેસ ઓરિએન્ટેડ ગ્રોથ હોય, બરાબર, મિકેનિકલ રાજકોટ સાઇઝ, જામનગર સાઇઝ બહુ બધા પ્લાન્ટ છે. મારા ઘણા બધા મિત્રો ત્યાં સારી એવી જોબ કરે છે, પોતાની કંપની નાખીને બેઠા છે. અહીંયા અમદાવાદમાં નાખીને બેઠા છે. એટલે તમારું જો એવું કંઈ માઇન્ડ હોય તો કરજો. નોકરી કરવા જશો તો 20 થી 25 હજારથી વધારે બહુ કોઈ આપવાના નથી. હા, સારી કંપનીમાં હશો તો તમને આપશે, પણ એમાંય હાથ કાળા કરવા પડશે. જો હે આવું બધું કરવું પડે, એની બધી તમારી રેડી હોવું જોઈએ કે ભાઈ હું આ બધું કરી શકીશ. બરાબર, હવે આપણે થોડાક પ્લેસમેન્ટની વાત કરી લઈએ કે ભાઈ કઈ જગ્યાએ કેટલું પ્લેસમેન્ટ થાય છે. તો 1 by 1 જો પ્લેસમેન્ટ જોઈએ તો આ બધી બ્રાન્ચ જે છે, કોર બ્રાન્ચ મેં તમને કીધી કે ભાઈ આ બધી એવરગ્રીન બ્રાન્ચ પહેલેથી કહેવાતી. મિકેનિકલ, ઇલેક્ટ્રિકલ અને સિવિલ આ એવરગ્રીન બ્રાન્ચમાં આવતી. તો નિરમાની અંદર અને આઈઆઈટી રામની અંદર 7.5 લાખ હાઈએસ્ટ સેલરી પેકેજ છે. આ યરલી કીધું મેં, હે ને, એલપીએ મતલબ યરલી.
એલડીમાં એલડી અમદાવાદ જે ગવર્મેન્ટની ટોપ નંબરની કોલેજ છે, ડીડીયુ નડિયાદમાં 3.5 લાખ એવરેજ સેલરી પેકેજ છે, બરાબર. આમાં એવરેજ મળે, સૌથી હાઈએસ્ટ આ બેમાં મળે છે. તમારે જો આ કોર બ્રાન્ચમાં જવું હોય તો નિરમા આઈઆઈટી રામમાં તમે જઈ શકો છો, બરાબર. એલડી ડીડીયુમાં જઈ શકો છો. એમએસયુ અને બીવીએમની અંદરનો પ્લેસમેન્ટ રેશિયો 30 થી 80% છે, બરાબર. બધા સિટી વાઇઝ છે. જો અમદાવાદની છે 3 કોલેજ, નડિયાદની છે, બરોડાની છે, વલ્લભ વિદ્યાનગરની પણ છે, બરાબર. અધર કોલેજીસ છે આપણી બીજી બધી, એમાં હાઈએસ્ટ સેલરી પેકેજ 4 લાખનું મળે છે, 2 થી 2.5 લાખ જેવું એવરેજ સેલરી પેકેજ મળે છે, અને પ્લેસમેન્ટનો રેશિયો 20% થી 60% જેટલો છે. મતલબ પ્લેસમેન્ટ નથી એવું નથી, પૈસા નથી એવું નથી, પણ તમે કંઈક ક્રિએટિવ કરી શકતા હશો તો તમારા માટે અહીંયા બધા જ દરવાજા ઓપન છે. સારી સારી કોલેજના નામ પણ અહીંયા લખ્યા છે. જો તમારે મિકેનિકલમાં લેવું હોય તો નિરમા, આઈઆઈટી રામ, બીવીએમ, એલડી, એમએસયુ, વીજીઈસી, બીવીએમ સેલ્ફ ફાઇનાન્સ, ડીડીયુ સેલ્ફ ફાઇનાન્સ, બરાબર. એ જ રીતે તમારે સિવિલમાં લેવું હોય નિરમા, આઈઆઈટી રામ, દર્શન, બીવીએમ, એમએસયુ, એલડી, ડીડીયુ અને વીજીઈસી. એ જ રીતે તમારે ઇલેક્ટ્રિકલમાં લેવું હોય નિરમા, આઈઆઈટી રામ, બીવીએમ, એલડી, એમએસયુ, વીજીઈસી અને જીસેટ. તો આ તમારા માટે સરસ મજાની બ્રાન્ચ છે કે તમે આની અંદર એડમિશન લઈ શકો છો, બરાબર. લાસ્ટ યરના કટ ઓફ ફીસ ને બધું જ આની અંદર બતાવેલું છે. કેમિકલમાં તમારે જો લેવું હોય તો નિરમા, ડીડીયુ, એમએસયુ, એલડી, ડીડીયુ, વીજીઈસી, જીસેટ. એ જ રીતે તમારે ઈસીમાં લેવું હોય તો નિરમા, ડીડીયુ, એલડી, એમએસયુ, બીવીએમ, વીજીઈસી, ડીડીયુ, બીવીએમ. આઈસીમાં લેવું હોય તો નિરમા, ડીડીયુ, એલડી, ડીડીયુ અને વીજીઈસી. તો જે કોર બ્રાન્ચ છે એની ટોપ જે કોલેજો છે એના વિશે પણ મેં તમને માહિતી આપી દીધી. પ્લેસમેન્ટ કેટલું છે એની પણ મેં તમને માહિતી આપી દીધી, અને કઈ બ્રાન્ચ લેવી જોઈએ એની પણ મેં તમને માહિતી આપી દીધી. તો મેં તમને બધી જ માહિતી આપી દીધી છે, બરાબર. તો હવે તમે થોડું હોમવર્ક ચાલુ કરી દો. આની ઉપર આપણે ઝડપથી લાઈવ સેશન કરીશું. હોમવર્ક કર્યા પછી તમારા બધા જ સવાલોના જવાબ આપણે યુટ્યુબમાં જ આપીશું. તો યુટ્યુબ પર જ રહેજો. નેક્સ્ટ વીકની અંદર આનું જ આપણે લાઈવ કરવાના છે કે ભાઈ કોર બ્રાન્ચની અંદર કેટલી તકો છે, બરાબર. તમને ક્યાં ક્યાં મળી શકે છે. પણ સૌથી પહેલા તમે થોડું તમારું હોમવર્ક કરી લો. અત્યારે આપણે હોમવર્ક કરી રહ્યા છીએ, બરાબર. જે લોકો હજી ડિસાઇડ નથી કઈ બ્રાન્ચમાં લેવું, આપણું હોમવર્ક ચાલી રહ્યું છે અને હું તમને પ્રશ્નો આપી રહ્યો છું. તમારે સરસ હોમવર્ક કરવાનું છે. થોડુંક તમારા પર ટાઈમ આપવો પડશે. હું પેરેન્ટ્સને રિક્વેસ્ટ કરીશ, સ્ટુડન્ટ્સને બી રિક્વેસ્ટ કરીશ કે તમે તમારા માટે ટાઈમ આપવો પડશે. સો આ વિડીયો મેક્સિમમ મિત્રોમાં શેર કરી દેજો. ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઇબ કરી દેજો. આપણા ઇન્સ્ટાગ્રામ હેન્ડલ પ્રિયસર વિદ્યાપીઠ ઉપર લાસ્ટ યરના કટ ઓફ, પ્લેસમેન્ટ અને કોલેજથી ઇન્ટેક કોલેજ વાઇઝ આવી રહી છે, બરાબર. 30 જેટલી કોલેજનું આવી ગયું છે, એ ગ્રુપ બી ગ્રુપ બધા માટે. તો ઇન્સ્ટાગ્રામ હેન્ડલ પ્રિયસર વિદ્યાપીઠ પણ વિઝિટ કરવાનું ભૂલતા નહીં. મળીશું આવી જ કોઈ નવી અપડેટ સાથે. ટિલ ધેન બાય બાય, ટેક કેર.